અને કૂતરી કહેવાય. ચુંબક જેવા કહેવાય ને. કૂતરાને જેમ ચોટે ને એટલે એને કૂતરી કહે. કૂતરાની જેમ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? હું કરું છું બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે થઈ ગયા છે રેડી અને આજે તો કંઈ કામકાજ નથી. ખળોન બળું બધું લેવાઈ ગયું છે. જીરાનું નહીં લેવાઈ ગયું. હું બ્લોગ શૂટ નહોતો કર્યો અને અહીંયા જો હું હું બનાવતી કહી દઉં. ચા બનાવું અત્યારે સા હોય 8 વાગે તો પાણી ગરમ કરું છું. ઠંડુ લાગે ને પાણી એટલે હું થોડી કાળ ઉડી રહે. અત્યારમાં થોડું ઠંડુ લાગે ને એટલે ગરમ થોડું પાણી કરતું એટલે રોટલા બનાવવાના છે. અને અહીંયા પાણી હાલે છે આપણે. અને ઘઉં અમારા કંઈક આવા થયા. કેટલાક દી લાગે અમારા ઘઉંને કમેન્ટ કરજો ને પાકતા આવા થયા નીચે નજીકથી બતાવી દો એટલે ખબર પડે ને. અને પછી આપણે અમારે જવાનું છે ઓલી વાડીએ. પાણી થઈ રહે ને મારે રોટલા દરેક બનાવી લઉં ત્યાં પછી જવાનું. તો પછી ને બપોર પછી જવાનું. બપોર પછી જવાનું. હા તો બપોર પછી જવાનું છે. અને અમારી મકાઈ તો બતાવો કેવી થઈ. અમારા ડોડા ખાવાની ઈચ્છા ઘણી ક્યારની હતી. મકાઈના પણ ખવાયા નથી. હવે અહીંયા મકાઈ કરી છે પણ થયા નથી. ઓલી વાડી છે મકાઈ પણ અહીંયા મેં એક તોડ્યો તો પછી છોલ્યો ને અંદર ખાવ ઓલું નીકળ્યું. બોલો પછી મેં કીધું પછી ગાયને આલી દીધું અને આપી દીધું ને પછી આવતી રહી. પછી હવે જોઈએ હજી આજે કેવા થયા હે. કોક થયું હોય ને તો જોઈશ એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. કેમ કે ખબર ને બજારમાં એતા નહીં મળતા હોય ને જોવું પડે તો કહેવાય કાંઈ નહીં. હાલો પછી મળી. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અમારા સેટની બીજી વાડીએ. તો અહીંયા જોઈ શકો છો. તો આ હે મકાઈ ખાય છે. મકાઈ અને શીતલબેન હે ને મકાઈ વાટે છે અને ગાવડી ખાય છે ને આ પ્યારી એ બહુ લાડકવાઈ છે ફ્રેન્ડ. અને હું આવું ને એટલે એ આવી જાય મારી જોડે. પણ હું કે એને હે ને શીતલબેન હું બોલું એને હસે છે. તો અહીંયા હે ને દહીંનું દળવાનું કામકાજ હાલે છે. આ બાજુ ઘંટી અને આ મસ્ત મજાનો છાંયો છે કણજીનું. કણજા લાગે છે તમને બતાવું. કણજા લાગ્યા એ બતાવજો ફ્રેન્ડ્સ. તો આવા કંઈક કણજા છે. તમે જોયા કે નહીં જોયા કમેન્ટ કરજો. અને મસ્ત મજાની ખુરશી અને છાંયો છે ને એટલે બધા બેઠા. અને આ હે ને જીરું કાઢી નાખ્યું છે. આટલું કંઈક જીરું થયું છે. આ જોઈ શકું છું. આવું કંઈક છે. તો કેવું જીરું છે કમેન્ટ કરીને કહેજો. હો આટલું કંઈક નીકળ્યું છે. હા હેનો તો એવું કોઈ કે આ બાજુ થેલાને બેલાને બધું સામાન આ બાજુ મૂકેલું હોય. અહીં બધું વાડીએ જ પડી રહે એટલે આવું કંઈ કે. અને આ બાજુ શું કહેવાય આમાં હતા મરચાં ફ્રેન્ડ્સ. પણ મરચાં ઉપાડી દીધા છે ને ફરીથી પડું તૈયાર કરી દીધું છે બીજું વાવેતર કરવા માટે. અહીંયા ઢોરા માટે હે ને ઝાર વાવવાની છે. કેમ કે અમારા શેઠને હે ને ઢોરા વધારે હે ને એટલે ઝાર તો વાવવી જ પડે એટલે ઝાર વાવી દઈ છે. અને હવે હું જાઉં ઘઉં જોવા માટે. કેમ કે ઘઉં ફૂંકાયા હે કે નહીં હાલે ઓલા કટર આવવાનું છે થોડા ઘણા દિવસોમાં એવું કહેતા હતા. તો કટરે કાપીમાં હે કે નહીં. અહીંયા હતું આપણું જીરું અને આ બાજુ હતું ખળું છે ક્યાં ઢગલો પડ્યો ને. અને આગળ તો બધા કામ સુકાઈ ગયા છે પણ આ થોડાક લીલા છે એટલે લગભગ 2-3 ની પણ અઠવાડિયામાં સુકાઈ જશે. બીજે બધે આટલો ખૂણો જ ખાલી લીલો હોય બાકી બીજું બધું સુકાઈ ગયું. તો અહીંયા તમને હું થોડું ઘણું આ બાજુનું લોકેશન બતાવ્યું કેવું લાગે છે. તો આવું કંઈક વ્યૂ આવે છે અહીંનો.
સરસ મજાનું ખેતર, બધા ખેતરોમાં મસ્ત મજાનો પાક વાવેલો છે. ઘઉં થવા આવ્યા છે, બીજા કોઈને બાકી એ કોકનું પડું એકદમ લીલુંછમ દેખાય છે. યા હું વાવી જાર નો દેખાય તો ન દેખાય, દૂર હે થોડુંક એટલે નહીં દેખાય. એક ખેતર બે ખેતર ટપીને હે અને જોઈ શકો છો પંખા કેવા લાગે પવન ઓલા મસ્ત મજાના સરસ દેખાય એકદમ. બધા ખેતરો ઘઉં પાકવા આવ્યા હે, નકરા ઘઉં ને ઘઉં જ દેખાય છે. જ્યાં જોવો ને ત્યાં ઘઉં દેખાય. થોડી ઘણી ક્યાંક જાર હોય, બાકી તો બધે ઘઉં, બીજું કોઈ વાવેતર દેખાતું નથી. આટલા બધા ઘઉં જ છે. આમ જોવો ઘઉં, આમ જોવો, બધે જ્યાં જોવો ને ત્યાં ઘઉં. આટલું પણ આમ ખાલી જીરું હતું, બાકી બધે ઘઉં જ દેખાય છે જ્યાં જોવો ને ત્યાં. આમ આમ અહીંયા પડ્યું છે શેઠનું ટ્રેક્ટર ને એવું. અહીંયા રીને આવી લાગે કઈ શેઠની ઓયડી. અને આ બાજુ હા મેં બી પેરનું ઝાડ દેખાય ને આવડું આર્યું, ત્યાં હે ને પહેલાં અમે રહેતા હતા. હું તમને ત્યાં જઈને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, અલ્કેશની આ બાજુ બેઠા છે ને નરપતભાઈને વાતો કરે અને ઘંટીનો અવાજ આવે ને એટલે આપણે કંઈ એ બાજુ વધારે બેસતા નથી. પણ હું તમને એક વસ્તુ બતાવું ફ્રેન્ડ્સ. હું વસ્તુ બતાવું કહું, જ્યારે અમે હે ને પહેલાં રહેતા હતા ને એ કે પુરાણી કાંઈ નથી ફ્રેન્ડ્સ, તમને થોડુંક વાર રહીને કહું, ત્યાં જઈને પછી બતાવું. આ રસ્તેથી છે ને અમે આ વાડી અને ઓલી વાડીએ જતા ને આવતા સામે છે, જોઈ શકું છું અહીંયા. અને અહીંયા આવતા જતા દોડામ દોડી વરસાદ એવું હોય ને, નવરા બેઠા હોય ને એટલે અહીંયા આવતા. તો આ મારા ફ્રેન્ડ છે અગારણા, શીતલબેન મારી બેનપણી છે પહેલાંથી, મારી અને મારા મોટા બેનની પણ છે. મોટા બેન હતા ને એમની જોડે અમે અહીંયા રહેતા. એ ઓયડી છે, હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, હું હાલીને જાઉં છું. આ કઈ રસ્તો છે, આ બાજુ ઓયડી દેખાય શીતલબેનની. અને હું બતાવું, આવડું હે ને ડેમડું હે, આમાં હે ને અલ્કેશ ને નાના છોકરા બધા હે ને આમાં નાતા. પણ અત્યારે સુકાઈ ગયું છે. પણ શિયાળો હોય ને ચોમાસું હોય ને તો આની ઉપર કપડાં ધોવાની મજા આવે અને નાહવાની પણ મજા આવે. અને અહીંયા ઓયડી થોડીક અહીંયા ઢોરા બળદ રાખતા, બળદ બાંધવાનું હતું, પણ અત્યારે બળદ નથી. ત્યાં બળદ હતા, સામે હતા ને ત્યાં. અત્યારે કોઈ અહીં માણસ છે કે નથી ખબર નહીં, છે તો ખરા પણ કામ કરવા જતા રહ્યા હોય એટલે કોઈ દેખાતું નથી. અને અહીંયા અમે રહેતા પહેલાં, અહીંયા ભૂક્કાનો મોટો ઢગલો કરી દેતા અહીંયા, કેમ કે શેઠના ઘરે ગાય હતી અને બળદને ખાવાના, એટલે અત્યારે કંઈ છે નહીં. ઘોડ્યું ને એવું આ બાજુ બે ડબલ રૂમ બનાવી દીધા, કોઈ આવે તો રહી શકે એટલે. અને આ બાજુ કૂતરું બેઠું છે, બાકી બીજું કાંઈ છે નહીં. અહીંયા અમે રાંધવાનું ને એવું માંડવી કરેલી અને અમે કરી હતી, કેમ કે અહીંયા તે ઓલું નાખીને હતું. આ બાજુ અમે બકાલું કરતા, અત્યારે કંઈ વાવેતર કરેલું નથી. મરચી મારા બેન હતા ને મોટા બેન અને મારા જીજુ, એ બધું વાવતા બકાલું. અહીંયા મરચી, રીંગણી, ટામેટા ને બધું આટલામ કરી દેતા, ઘણું જાજુ ખરું બકાલું. અને આ પીપર હતા, પીપા આવ્યા હે, બાકી પાંદડા ખરી ગયા. અહીંયા આપણે મોજથી છાયાથી રમતા. અહીંયા અત્યારે બધી ખબર નહીં કેમ છાંયો નથી, બાકી તો છાંયો હોય. આ છાંયો છે લીમડાનો, ઘણો છાંયો હોય. સાફ સફાઈ નથી કરેલી કેમ કે કોઈ અત્યારે છે નહીં એટલે. બાકી મારે સવારે ઉઠીને કામ હોય આ સફાઈ કરવાનું ને એવું. પહેલાં એવું હતું. અહીંયા રહેતા. અહીંયા અમે કૂવો છે એટલે આપણે આગળ નથી જતા. આ બાજુ ઓલી બાજુ ખેતર છે, પણ અહીંયા નથી જતા. તમને આટલું બતાવું. અને અહીંયા જ આપણે અલ્કેશ અહીંયા ખાટલું રાખીને સૂતા. અમારે અહીં અંદર રહેવાનું હતું. એવું કંઈક છે. મોજ અહીંયાની બહુ મસ્ત હતી. મારી બેન આગળ આમ કામ કરવા આવતા ત્યારે અહીંયા બધે વાવેલું હોય, બધું બકાલું, પણ આટલે લગીને છે કોઈ. તો ફ્રેન્ડ્સ, અહીંયા અહીંયા અમે ને તંદૂરી ને બધું વાવેલું હતું. અહીંયા મસ્ત મજાનું રસોડું છે, જોઈ શકો છો. અહીંયાથી પાણી આવતું અને અહીંયા હું રાંધતી અંદર. અને અહીંયા હે ને થોડુંક ઓલું આવું થઈ ગયું, પાણી કાઢે એવું રહ્યું નથી. નકર કંઈ પાણી કાઢે એવું નથી. કુંડીને એવું થોડું બદલી રાખ્યું. નકર અહીંયા રહીને હે ને
પાણી ખીચતા અમે કૂવામાંથી હલકેસામાંથી પાણી કાઢી દેતા મને નાહવા માટે. મારી બેન કહેતા કે એમનું કામ એમ છે ને પાણી ભરવાનું હોય કૂવામાંથી, લાઇટ નહીં હોય ગમે ત્યારે આમાંથી પાણી પીતા એટલે આમાંથી પાણી ખેંચતા અને હું અહીં શાંતિને એવું કામ કરતી. મારે જાતે હું ખીસી લાવું એમ કોઈ ને ખીસી લાવ પાણી એમ કહું ને તોય મારી બેન એમની જોડે ખીચાવતા જોડે. અને આ કુંડી પીવાનું પાણી માટે ભરીને રાખી દીધી. હવે તો પીવાના પાણી માટે આ કુંડી રાખી દીધી છે, પાણી ઢાંકેલું રાખ્યું. અને આ કુંડી નવી બનાવી ના હતી પહેલાં. આમાંથી બધી જગ્યાએ પાણી જાય, બતાવું તમને. આમાંથી 2-3 જગ્યાએ પાણી જાય એટલે 3 પડામાં પાણી જવાનું અલગ અલગ બનાવેલું હોય આવી રીતના કંઈક. તો એવું કંઈક છે. અત્યારે બધું સાફ સફાઈ હરકી નથી, બધું ઓલું થઈ ગયું. અને મારા બેન હતા ને બધું ચોખ્ખું રાખતા સફાઈ કરે એટલે હું કંઈક સાફ બાફ નહીં આવે એટલા માટે. ફ્રેન્ડ્સ હવે હું જાઉં અને એ અમે ક્યારે રહેતા કહું, અમારા લગ્ન પહેલાં અહીંયા રહેતા. હેલન જવશે ને પીપે રહે ને એક ડાળ હે ને હિંચકો બાંધ્યો તો હું અને મારી ભાણકી અને શેઠની છોકરીઓની આવતી તો છે ને અમે હિંચકો ખાતા અહીંયા બધા ભેગા થઈ. શેઠનો છોકરો નાનો આવું તો એ પછી મારી બેનનો ભાણીઓ મારી ભાણી બધા મસ્ત મજા આવતી હિંચકા ખાવાની. તે નવરા હોય ત્યાં કામ હોય ત્યાં તો નહીં મજા આવે, ત્યારે તો કામ જ હોય. સવારે વહેલા સાંજ લગી પણ નવરા હોય ને આવો સમય અત્યારે એવો હોય ને ત્યારે એવું કરતા. મસ્ત મજાની ધાર કેવી લીલીછમ દેખાય છે. અને અહીંયા છે ને તુવરો છે, હજી ફૂલ આવે છે, લાગે છે. ઉનાળો આવી ગયો ને તો એને તમારે તુવર ખાવી હોય ને તો આવજો. મારી બેન પણ એને વાવી દે. ખબર નહીં અંદર તુવર કેવી નીકળે એને ખબર. ચકલા આવ્યા જો. આ શું નાખ્યું? રોટ નાખ્યું. કેમ કે અહીંયા ચકલા ચણ નાખવાની જગ્યા છે ને જીરું નાખી દીધું એટલે અહીં નાખીએ આ ડોડા બધા બોલા રોજડા અંદર કૂદીને ખાઈ ગયા. નાકા મારે ડોડી ખાવાની ઈચ્છા હતી પણ એટલે મકાઈ વાટવા આવું બધું રોજ તો નથી આવતી. ફ્રેન્ડ ખોટું બોલું કોક દાડે આવું એટલે મકાઈ વાટવાની મને ગમે છે ને એટલે વાટું, બાકી કોઈ વાટવા તો નથી કેતું મને. કૂતરી તો સોટે છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ કૂતરી વાળું આને આ ખડ છે ને કૂતરી કહેવાય આને. કેમ કે આ હે ને કપડા એના જોઈ શકો છો જાતે જ ચોટી ગઈ એટલે આને કૂતરી કહેવાય. સુંબક જેવા કહેવાય. કૂતરાને જેમ ચોટે ને એટલે આને કૂતરી કહે. કૂતરાની જેમ ચોટે ઓળખાણી એમ નામ પાડેલું છે કૂતરી એમ. અને આ વાડી આટલી વાડી કેટલી વાટી? આટલી વાડી ચિતલબેન ની વાટી આ દોડી રેવા દો.